નમસ્કાર. દૂરદર્શન કેન્દ્ર પરથી હું વાઘબી આપનું સ્વાગત કરું છું. આજે આપણા મહેમાન કાર્યક્રમમાં આપણે એવા મહેમાનને મળવાના છીએ અને આપણે એવા મહેમાનને બોલાવ્યા છે જેઓ પત્રકારત્વમાં બહોળો અનુભવ તો ધરાવે જ છે, પણ સાથે લોક સાહિત્યમાં પણ એવા નિપુણ છે, સાથે કટાર લેખક પણ છે અને NGO એટલે કે સોશિયલ વર્ક પણ, સામાજિક કાર્યમાં પણ એ આગળ પડતા છે. તો મળીએ એવા આપણા મહેમાનને, નિલેશભાઈ પંડ્યા. નમસ્કાર સર. નમસ્તે સર. હવે આપને કઈ રીતે પહેલા સંબોધું? એક પત્રકાર તરીકે, એક લોક સાહિત્યકાર તરીકે, કે પછી કટાર લેખક તરીકે? પણ આ એક સર્જનકાર છે એ સૌથી પહેલા તો કહે ને કે એના બીજ છે ને બાળપણમાં રોપાણા હોય. તો ખરેખર ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે આપણા જીવનની સફરની આપ વાત કરો છો, તો બાળપણ છે એ આપનું ક્યાં ને કેવી રીતે વીત્યું, અને સાથે અભ્યાસ પણ છે આપનો કેવી રીતે થયો કે જે આપ સર્જન ક્રિયામાં આ રીતે આગળ વધ્યા? જી વાઘબીબેન, સૌથી પહેલાં તો મારું વતન છે ઉપલેટા પાસે સમઢિયાળા ગામ, એક નાનકડું ગામ છે ઉપલેટાથી 6 કિલોમીટર દૂર. અને મારા એક પુસ્તકમાં મેં એવું લખ્યું છે મારા પરિચયમાં કે હું મારા ગામના પાદરમાં ઉગમણું મોઢું રાખી, એટલે પૂર્વ દિશામાં મોઢું રાખી અને મારો જમણો હાથ ફેલાવું તો પાટણ વાવના ઓસમ ડુંગરને અડે, અને ડાબો હાથ ફેલાવું તો ભાદર નદીને અડે. એટલે ભાદર અને ઓસમ વચ્ચે મારું ગામ છે. તો ત્યાં મારો જન્મ. એક પરંપરાગત બ્રાહ્મણ પરિવારમાં. મારા ફાધર કર્મકાંડી બ્રાહ્મણ હતા, 7 ધોરણ ભણેલા. મારા મધર તો શાળાનું પગથિયું ચડ્યા નહોતા, પણ અમે બધા ભાઈઓ ભણ્યા અને મેં ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું અમારા ગામમાં. પછી ઉપલેટા આગળ અભ્યાસ કર્યો, એટલે ગ્રેજ્યુએશન સુધી હું ઉપલેટા હતો. ગુજરાતીમાં MA કર્યું એક્સટર્નલ, ઇંગ્લિશમાં BA થયો, ગુજરાતીમાં BA થયો, ગુજરાતીમાં MA કર્યું એક્સટર્નલ, ઘરે બેઠા. પછી હું પત્રકારત્વનો અભ્યાસ કરવા રાજકોટ આવ્યો અને પત્રકારત્વમાં મેં માસ્ટર ડિગ્રી કરી. એટલે હું 3 વિષયમાં ગ્રેજ્યુએટ થયો અને 2 વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયો. એટલે આટલું મારું એક જે ફોર્મલ એજ્યુકેશન કહેવાય એ. રહી વાત બાળપણમાં સર્જનની, તો હું ભાઈઓ બહેનોમાં બધાથી નાનો છું. એટલે મારા સૌથી મોટા ભાઈ છે હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને થોડું લખતા, એને એવો બધો વાંચન લેખનનો શોખ. એટલે કદાચ સંભવ છે કે એનો વારસો મારામાં આવ્યો, એના સંસ્કાર મારામાં આવ્યો. તો હું 8મું ભણતો ત્યારે વાર્તાઓ, કવિતાઓ, હવે એને અત્યારે વાર્તા કવિતા કહેવાય કે કેમ મને ખબર નથી, જોડકણા જેવું હું લખતો. પણ એવી રીતે મારી શરૂઆત થઈ. ને પછી હું કોલેજમાં આવ્યો તો કવિતાઓ લખું, લઘુકથા, શોર્ટ સ્ટોરીઝ જે હોય છે એ બધી લખું. પછી અહીં આકાશવાણી રાજકોટમાં મોકલું, ત્યાં બેઠો બેઠો રિજેક્ટ થાય તો પાછી આવે, વળી પાછી સુધારીને લખું, એવું બધું ચાલતું હતું. અને એ રીતે મેં સાહિત્ય સર્જનથી શરૂઆત કરેલી અને પછી ધીમે ધીમે એક ક્ષેત્રમાં આગળ વધતો ગયો. જી. હવે આપે અભ્યાસની વાત કરી, તો અભ્યાસમાં આપે પત્રકારત્વ કર્યું છે, સાથે ગુજરાતી અને અંગ્રેજી જેવા વિષયોમાં પણ આપણે પ્રભુત્વ કર્યું છે. તો થાય એમ કે પત્રકારત્વમાં આપ કારકિર્દી છે પત્રકારત્વની છે કેવી રીતે પસંદ કરી, અને કંઈક એની પાછળનો કોઈક ઉદ્દેશ્ય હશે, તો એ ઉદ્દેશ્ય આપનો પૂર્ણ થયો કે નહીં એ કારકિર્દીમાં? એમાં એવું થયું કે હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે મેં કીધું આકાશવાણી રાજકોટમાં હું વાર્તાઓ, કવિતાઓ મોકલતો. તો પછી સિલેક્ટ થતી યુવાણી કાર્યક્રમમાં. એટલે મારું બેઝ છે એ આ છે આખો. અને પછી એમના જે એનાઉન્સરો હોય એ લોકો રજૂઆત કરતા હોય, પછી ક્યારેક મને પણ બોલાવતા. એટલે મારા અવાજમાં હું વાર્તા વાંચું, કવિતા વાંચું. તો ત્યારે મને રેડિયોમાં આવવું બહુ ગમે અને ત્યાંનું વાતાવરણ જોઉં, ત્યાંનું આખું જે કામગીરી જોઉં. મને એમ થાય કે મારે ભવિષ્યમાં રેડિયોમાં જોબ કરવી છે. ત્યારે જે દૂરદર્શન તો આવ્યું નહોતું રાજકોટમાં. તો મારે રેડિયોમાં જવું છે ને અહીંયા એનાઉન્સર થવું છે અથવા તો પ્રોગ્રામ ઓફિસર થવું છે. એ બધી મનમાં સપના હું ધરાવતો હતો, એ રીતે હું જોતો હતો. તો એને માટે શું કરવું જોઈએ? તો સારો અવાજ હોવો જોઈએ, ઉચ્ચારણો શુદ્ધ હોવા જોઈએ. તો એ વખતે હું ઉચ્ચારણોનું શુદ્ધિકરણ ત્યારે શીખવા માંડ્યો હતો કોલેજ વખતે. અને એ દિશામાં મને કોઈક એવું કીધું. પછી તો હું ત્યાં તો ગામડામાં બીજું કંઈ આપણને સપોર્ટ અથવા તો કોઈ માર્ગદર્શન પણ ના મળે. તો મને કોલેજમાંથી અધ્યાપકો એવું કહેતા કે તારે આ ક્ષેત્રમાં જવું હોય ને તો તારે પત્રકારત્વનો અભ્યાસ કરવો જોઈએ, અને રાજકોટ યુનિવર્સિટીમાં થાય છે, AD શેઠ પત્રકારત્વ ભવનમાં. પછી મેં એમાં એડમિશન લીધું. હું પત્રકારત્વ કરવા આવ્યો તો રેડિયોમાં નોકરી કરવા માટે. અહીંયા આવ્યા પછી અભ્યાસ કર્યો, બેચલર ઓફ જર્નાલિઝમ મેં પૂરું કર્યું. પછી ઇન્ટર્નશીપ, તમે જાણો છો એ આખી પ્રોસેસ. પછી અમને 3 મહિના ઇન્ટર્નશીપમાં મૂકે. તો મને જનસત્તા દૈનિક હતું, ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપનું છાપું, એમાં ઇન્ટર્નશીપ માટે મોકલો.
તો મને ત્યાં 3 મહિના મારે ઇન્ટર્નશીપની પૂરા થાય ને એની પહેલાં મને ત્યાં જોબ ઉપર રાખી લીધો. પછી મેં અભ્યાસ કરતાં નોકરી કરતાં અભ્યાસ માસ્ટર ઓફ જર્નલિઝમ મેં જોબ કરતાં કર્યું. તો મારે આવવું હતું રેડિયોમાં ક્યાંક અને હું આવી ગયો ન્યૂઝપેપરમાં. તો મારી શરૂઆત એવી રીતે થઈ ને પછી મને એમ લાગ્યું કે આમાંય કંઈ ખોટું નથી, બરાબર ચાલે છે, એટલે મારી શરૂઆત એવી રીતે થઈ. એટલે આકસ્મિક રીતે આપ કાર્યક્ષેત્રમાં જોડાયા. બિલકુલ બિલકુલ. અને એમાં પણ પત્રકારત્વમાં પણ આપે બહોળો અનુભવ ધરાવ્યો છે, તો એના વિશે એના અનુભવ શેર કરો. હા, એટલે મારા માટે સાવ નવું ફિલ્ડ હતું ન્યૂઝપેપર છાપવું. પણ મને પહેલેથી વાર્તા કવિતાનું હું લખતું તો મારું લેખન પ્રમાણમાં સારું હતું. એટલે પત્રકારત્વ મને સાહિત્ય અને પત્રકારત્વ એકબીજાના પૂરક છે. તો મારું સાહિત્ય સર્જન છે ને એ વખતનું મને પત્રકારત્વમાં કામ આવ્યું. તો સારા હેડિંગ આપવા, સારું શોર્ટ એન્ડ સ્વીટ લખવું જે પત્રકારત્વની જરૂરિયાત હોય છે, સારા ઇન્ટરવ્યૂ કરવા, સરસ રીતે લખવા, એ બધું મને ધીમે ધીમે એકદમ ફાવી ગયું. તો મારું પત્રકારત્વમાં ચાલી ગયું. જનસત્તામાં હું હતો ત્યારે હું 90માં જોઈન થયો જનસત્તામાં. તો મને 92ના વર્ષમાં એટલે 2 વર્ષના મારા અનુભવ પછી મને સ્ટેટ લેવલનો રાજ્ય કક્ષાનો બેસ્ટ રિપોર્ટરનો એવોર્ડ સુરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ એ મને આપ્યો. એટલે બહુ નાની ઉંમર 27-28 વર્ષની ઉંમરે મને સ્ટેટ લેવલનો પહેલો એવોર્ડ પત્રકારત્વ મળ્યો હતો. ત્યારે એ એવોર્ડ લેવાવાળો સૌરાષ્ટ્રમાં હું પહેલો હતો. મારી પહેલાં કોઈ નહોતો મળ્યો. પછી મને 94 માટે મળ્યો, 95 માટે. એટલે મારી પાસે અત્યારે 3 એવોર્ડ છે પત્રકારત્વના બેસ્ટ રિપોર્ટરના. પછી હું ધીમે ધીમે આગળ વધતો ગયો. પછી સાથે મારો એક બીજું શોખ હતો ગાયનનો. પછી આગળ ઉપર હું તમને એ બધી વાત કરીશ. તો હું થોડો એમાં વધુ પ્રવૃત્ત થવા માંડ્યો. એટલે પત્રકારત્વમાંથી ધીમે ધીમે મેં પગ ઉપાડવાની શરૂઆત કરી દીધી 95 પછી. 2001-2000ની સાલમાં મેં ધીમે ધીમે ઓછું કર્યું ને બીજું જે મારું ક્ષેત્ર, બીજું મારું રસનો વિષય હતો એમાં મેં થોડું ખેડાણ કરવાનું શરૂ કર્યું, લોક સાહિત્ય, લોક સંગીત. પણ પત્રકારત્વમાં મેં અત્યારે હું સક્રિય છું, 35 વર્ષ મને થયા. તો 90થી 2025 હું સક્રિય તો છું જ હજી પત્રકારત્વમાં. પણ મેં પછી મારી પેરેલલ હું અત્યારે 3-4 ઘોડે એકસાથે સવાર છું. સરસ. પણ બહુમુખી પ્રતિભા છે એ એક જગ્યાએ રોકાઈ ન રહે, એને બધી જ જગ્યાએ છે કે ને કે લેક ઓફ માસ્ટર ઓફ નન એ રીતે થવું જોઈએ. લાઈક જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન. પણ પત્રકારત્વનો આપે બહોળો અનુભવ ધરાવ્યો છે. આપે કીધું કે લેખન કાર્યમાં પણ આપે આટલા સક્રિય છો અને પહેલેથી બાળપણથી આપને લેખન કાર્ય ગમ્યું છે. તો કંઈક ને કંઈક લેખન છે વાંચન પહેલાં થયું હશે તો જ લેખન છે એ શક્ય છે. તો આપને વાંચનનો કેવો શોખ છે અને આપ કેટલું વાંચો છો અને કઈ પ્રકારનું વાંચો છો? મને છે ને વાંચનનો પ્રમાણમાં શોખ કોલેજ વખતે હતો, હાઈસ્કૂલ હાયર સેકન્ડરી વખતે હતો. પછી પત્રકારત્વમાં આવ્યા પછી છાપાઓ વાંચવાના બહુ થાય અમારે. એટલે દરરોજ 6, 7, 8 છાપા વાંચી નાખવા, ગુજરાતી છાપા, હિન્દી, અંગ્રેજી. એટલે થોડું વાંચનની દિશા બદલાઈ ગઈ. પહેલાં સાહિત્યનું વાંચન કરતો હતો નિયમિત રીતે જે તે વખતે. તો એ વખતે નવલકથાઓ, મને લઘુકથા, શોર્ટ સ્ટોરીઝ બહુ ગમતી. હું ત્યારે લખતો પણ ખરો, મારો એક સંગ્રહ પણ છે લઘુકથાનો. તો મારું સર્જન છે ને હું થોડું કન્સાઇઝ લખવામાં માનતો હતો ત્યારે. કે નાના નાના ગીતો લખતો. આપણે જે દેશી ગીત, આપણા ગુજરાતી ગીત સર્જન આપણે કરતા હોય છે ને, તો એ પ્રકારના ગીતો હું લખતો, લઘુકથાઓ લખતો અને એવા પુસ્તકો વધુ વાંચતો. મને બહુ લાંબુ લખવું, બહુ લાંબી નવલિકાઓ, નવલકથા એમાં બહુ રસ નહોતો પડ્યો. મારી એવી પ્રકૃતિ હશે અને ખબર નહીં મારે પત્રકારત્વમાં આવવાનું છે જ્યાં બહુ લાંબા લેખનને બહુ અવકાશ નથી હોતો. એટલે શોર્ટ એન્ડ સ્વીટ કહેવાનું હોય છે. તો ખબર નહીં મારામાં પહેલેથી જ એવી એક આદત આવી ગઈ કે પડી ગઈ કે હું ટૂંકું વાંચું અને ટૂંકું લખું. તો મારું વાંચન આ પ્રકારનું. પછી પત્રકારત્વમાં આવ્યા પછી તમારે ખૂબ જ અખબારો વાંચવા પડે અને એમાંથી વધુ સમય જ્યારે મળે ત્યારે સામાન્ય સાહિત્ય, અન્ય સાહિત્ય વાંચી શકીએ. પછી થોડુંક સાહિત્યનું વાંચન મારું ઘટ્યું 90 પછી. હવે આપે એમ કીધું કે વાંચનમાં આપ વાર્તાઓ વાંચો છો, લોક નાની કથાઓ કરો છો, એ આપના લેખનમાં દેખાય છે. પછી આપણે ગીત લખવા ગમતા. તો આ ગીત છે એની લોકગીત સુધીની સફર છે એ કેવી રીતે થઈ? એટલે કે એક વસ્તુ છે ને આપણને ક્યારેક ટર્નિંગ પોઈન્ટ આપણી લાઈફમાં આવી જાય છે. તો એ ટર્નિંગ પોઈન્ટ કેવી રીતે આવ્યો કે આપણે લોકગીતમાં છે એ રસ અને રુચિ વધી અને સાથે ક્યારેક એમ કે ને કે એક નાની નાની વસ્તુથી આપણે શરૂ કરીને ક્યાં સુધી આપણે પહોંચી જઈએ. પહાડ ચડવો હોય અથવા
પગથિયા ચડવા હોય તો એક એક સ્ટેપ આપણે આગળ વધીએ, અને એ સ્ટેપ છે ને ખરેખર આપણને માર્ગદર્શન આપે છે જીવનમાં, કે એ ઉપર ચડીએ પછી આપણને એમ થાય, સફળ થઈ એમ થાય કે આ પહેલું સ્ટેપ છે, આપણે બહુ ભારી ઉપાડી લીધું હતું, પછી વચ્ચે વચ્ચે જે આપણે અંતરાયો આવ્યા કે સંઘર્ષો આવ્યા કે સારા એવા ખાટા મીઠા અનુભવ પણ થયા, તો એના વિશે વાત કરું કે આપની સફર છે એ આ લોકગીત સુધી કેવી રીતે પહોંચી? જી, એટલે ગીતો લખતો હતો ત્યારે, અને ગીતો ક્યાંક ક્યાંક છપાતા હતા મારા જે તે વખતે. ત્યારે હજી હું રાજકોટ પણ નહોતો આવ્યો, ત્યાં હજી વતન હતો. એમાં એવું થયું એકવાર, મને લોક સાહિત્યમાં તો બિલકુલ કંઈ ખબર જ નહોતી પડતી. બહુ જ નવાઈ લાગશે લોકોને, જે લોકો મને ઓળખે છે એને બહુ નવાઈ લાગશે આ વાત સાંભળીને, કે હું આમાં કંઈ બિલકુલ રસ નહોતો લેતો. હું તો થોડું આવું બધું લેખા કરતો હતો, ક્રિકેટ રમ્યા કરતો હતો, ભણવા જતો, એવું બધું મારી પ્રવૃત્તિ હતી. એક વખત એવું થયું, હું 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ઉપલેટા ભણતો, અને મારા ગામથી 6 કિલોમીટર અપડાઉન કરતો. તો મારાથી જે મોટા ભાઈ ચંદ્રકાંતભાઈ, એ બાજુમાં પાટણવાવ જે ઓસમ ડુંગર છે ત્યાં તલાટી મંત્રી હતા. તો પાટણવાવ ગ્રામ પંચાયતે એક લોક ડાયરાનો કાર્યક્રમ રાખ્યો. આ 1981-82ની વાત કરું છું, ત્યારે હું 11મું ભણતો હતો. મને મારા ભાઈએ વાત કરી કે આજે સાંજે અમારી ગ્રામ પંચાયત તરફથી ગામમાં એક ડાયરો છે, તો તારે આવવું છે સાંજે? મેં કીધું એમાં શું હોય? તો એણે કીધું કે કલાકારો આવશે, મોટા કલાકારો છે, એમાં પ્રફુલ્લ દવે આવશે, પ્રાણલાલ વ્યાસ આવશે, ભીખુદાન ગઢવી આવશે, નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વાદક આવશે, મીનાબેન પટેલ ગાયિકા છે આવશે, અને એ લોકો લોકગીત, ભજન, દુહાછંદ ગાશે, લોક સાહિત્યની વાતો કરશે, હાસ્યની વાતો કરશે, મજા આવે. એટલે મેં કીધું કે જોઉં છું, મને તો એવું કંઈ બહુ ગમશે કે નહીં ગમે. એટલે મેં એમ ગોળ જવાબ આપ્યો. પછી એણે એક બીજી શરત કીધી જે મને તરત જ ગમી ગઈ. એ કે સાંજે પેલા ભજીયાનો કાર્યક્રમ છે પંચાયતનો, અને પછી ડાયરો છે, એટલે એટલીસ્ટ આવ તો મજા. એટલે મેં એ ભજીયા ખાવા માટે હું તો ગયો હતો. મેં કીધું ઠીક છે, હું આવીશ. અને પછી હું ગયો, ને પછી મેં કીધું કલાકારો ત્યાં આવ્યા છે તો હવે સાંભળીને જ જાઉં. આ લોકોને સાંભળ્યા ને મને ખબર નહીં, પહેલી 10 જ મિનિટમાં કલાકારોએ સ્ટેજ ઉપરથી પરફોર્મ કરવાનું શરૂ કર્યું ને, તો મને ગમવા માંડ્યું. મને ખબર કાંઈ નહોતી પડતી, પણ એક અંદર આપણી અંદર જે એક સંસ્કાર પડ્યા હોય છે, તો એ તરત જ એમ ઉજાગર થઈ જાય ને. એમ મને ખબર નહીં બીજી કાંઈ, પણ મને એમ થયું કે આ તો ગમે એવું છે. તો હું રાતના 3 વાગ્યા સુધી બેઠો, રાતના 3 સુધી. પછી હું ત્યાં પંચાયતમાં જઈને સૂઈ ગયો. કાર્યક્રમ ચાલુ હતો. મને બીજે દિવસે સવારે ઘેરે ગયો જ્યારે ઉઠીને, ત્યારે મને એવું લાગવા માંડ્યું કે આવું હું પણ ગાઈ શકું છું. હવે મારા મનમાં ભ્રમ આવી ગયો. તો મેં કીધું કે શરૂઆત કરી દઈએ. મને ખબર નહીં આવડે નહીં આવડે, 2-4 લોકગીતો શીખો. ભણવા જતો તો ઉપલેટા, પછી લોકગીતની કેસેટો લઈ આવું. ત્યારે પેલી પટ્ટીવાળી કેસેટો આવતી પ્લાસ્ટિકની, તો કેસેટ લઈ આવું, આ બધા કલાકારોને સાંભળું. ઘેરે મારે ફળિયામાં પેલી ઓસરીમાં હિંડોળો હતો, તો હું ત્યાં હિંચકું ને તબલા વગાડતો વગાડતો પાટ ઉપર ગાઉં ને હિંચકું. એવી રીતે મારી શરૂઆત થઈ. પછી મને એવું લાગ્યું કે આ તો હું ગાઉં છું ને હું મને વખાણું છું કે ના સરસ આવડે છે મને. પછી અમારા ગામમાં એક જગ્યાએ, ગામડામાં બીજો કોઈ સ્કોપ ના હોય ક્યાંય, તો એક જગ્યાએ ભજનના કાર્યક્રમો થતા દર એક ચોક્કસ તિથિ હોય ને, બીજના, પૂનમના. તો એ મને એમ થયું કે એક દિવસ ત્યાં પહોંચી જાઉં, અને ત્યાં જો હું કંઈક ગાઉં તો મને ખબર પડે આ લોકો સાંભળે. એ લોકો તો વર્ષોથી ત્યાં ગાતા હોય, એ લોકો તો દેશી કલાકારો હોય. એટલે હું એક દિવસ ત્યાં પહોંચી ગયો. હવે ત્યાં એવું હોય કે 50-55ની ઉંમરથી વધુ ઉંમરના લોકો ત્યાં ગાતા હોય. મારે જેવડું કોઈ 11મું ભણતું હોય, 12મું ભણતું એવો વિદ્યાર્થી હોય જ નહીં, સાંભળવામાં ના હોય. તો હું તો પહેલી વાર જઈ ચડ્યો ત્યાં, તો એ લોકોને બહુ નવાઈ લાગી. એને એમ થયું કે આ સાંભળવા આવ્યો છે. અને મને પૂછ્યું, મેં કીધું હું તો ગાવા આવ્યો છું. તો એ લોકોને બહુ આશ્ચર્ય લાગ્યું. મેં કીધું અત્યારે એક વાર કહી તો દો, પછી જોયું જાય છે. કાર્યક્રમ શરૂ થયો. ત્યાં માઇક ના હોય, કાંઈ જ ના હોય, ખાલી હાર્મોનિયમ, તબલા, ને એ 15-20 લોકો એ લોકો બધા ગાતા હોય. તો 12 વાગ્યા સુધી તો હું ત્યાં બેઠો અને સાંભળ્યું બધા એને, સરસ ગાતા હતા બધા. 12 વાગે ચા પાણીનો ઇન્ટરવ્યુ પડ્યો. પછી મને એમ કીધું કે હવે તમારે શું ગાવું છે? મેં કીધું મારે એક ભજન ગાવું છે. તો કે લ્યો હાર્મોનિયમ વગાડો. મેં કીધું મને તો કંઈ આવડતું નથી. તે દિવસે મેં હાર્મોનિયમને આટલું નજીકથી પહેલી વાર જોયું હતું, આટલું નજીકથી. મેં કીધું તમે વગાડો. મને પૂછ્યું ક્યાં સૂરથી ગાવ છો? મેં કીધું એ મને કાંઈ ખબર નથી, ગાઉં છું એટલી મને ખબર છે કે સારું ગાવ. મેં શરૂઆત કરી અને એ લોકોએ સાથે વગાડ્યું. જ્યારે એક ગીત મેં ભજન પૂરું કર્યું ને, ત્યારે ત્યાં 20-25 લોકો જે જાણીતા કલાકારો, એટલે દેશી બેઠા હતા, એ બધાએ એકી અવાજે એમ કીધું કે તમે ભણવામાં ધ્યાન આપો, ગાવામાં તમારું કામ નથી.
પણ એમ કહેવાય છે ને કે એક નિષ્ફળતા છે ને આપણે પછી આગળ આટલી સફળતા અપાવે છે. મને એવું તો ખરાબ પણ બહુ લાગ્યું ત્યારે, કારણ કે કોઈ તરત જ તમારી ટીકા, પણ મેં તરત જ એટલું વિચારી લીધું કે આ લોકો નિષ્ણાતો છે, જાણકારો, એ ખોટું નહીં કહેતા હોય, એ સાચું જ કહેતા હશે. મને નહીં આવડ્યું હોય તો મારે હવે શું કરવું છે? મારે શીખવું જોઈએ, મારે હાર્મોનિયમ શીખવું જોઈએ, મારે ગાતા શીખવું જોઈએ, જે પણ મારી નબળાઈ છે મારે દૂર કરી દેવી જોઈએ, તો સંભવ છે કે હું ગાઈ શકું. બસ તે દિવસથી શરૂઆત કરી, આજે અહીં પહોંચ્યો છું. એટલે નિરાશ થયા વગર એક ભલે એક ટીકા છે, સમીક્ષા છે, ટીકા નહીં કહીએ પણ સમીક્ષા છે, એનાથી પણ આપણે આગળ આવી શકાય. કસોટી કાળ, પહેલું પગથિયું તો થોડું અઘરું જ રહેવાનું છે અને થોડુંક હાર્ડ જ રહેવાનું છે, પણ બીજું પગથિયું છે એ આપણે ચડવું પડશે, કારણ કે પહેલા પગથિયાને આપણે મહત્વ આપવાનું છે. પછી આપની કારકિર્દી, આપણે લોકસંગીત છે એમાં, લોકગીતમાં આપ કઈ રીતે આગળ વધ્યા? હા, પછી ત્યાં એવું થતું હતું કે એટલે હું પછી ત્યાં ક્યારેક ક્યારેક જાતો અને ગાતો, અને એક વખત એવું થયું કે દુષ્કાળ પડ્યો, લગભગ 85-86ની આ વાત છે. તો દુષ્કાળમાં શું હોય, ગામડામાં રામધૂન ને એવું બધું બેસાડે, તો રામ મંદિર હોય ગામનું, ત્યાં માઇક બાઇક ગોઠવાઈને સળંગ 24 કલાક 36 કલાક રામધૂન ચાલે. મને એમ થયું કે આજે માઇકમાં ગાવાનો મોકો છે. ત્યાં સુધી અમે માઇકમાં ગાયું નહોતું કોઈ દિવસ, એમ જ ઘરમાં બેસીને જ ગાતા હતા. મેં કીધું આજે એક ગામને સંભળાવી દેવાનો મોકો છે. એટલે હું એક દિવસ, તે દિવસે ધૂનની સાંજે ત્યાં પહોંચ્યો અને મેં માઇકમાં ધૂન ગાઈ. તો ગામને એ અવાજ નવો લાગ્યો, કારણ કે મેં તો કોઈ દિવસ જાહેરમાં ગાયું નહોતું, માઇકમાં અમે કોઈ દિવસ ગાવાનો મોકો નહોતો મળતો. તો ગામને એવું લાગ્યું કે કોઈ આ બારગામનો કોઈ કલાકાર આવ્યો છે, ગાય છે. તો લોકો જોવા આવ્યા કે આ કોણ છે, કોણ ગાય છે. માઇકમાં ગાતો એટલે ઘણા બધા લોકોને સંભળાય, આજુબાજુના લોકો જોવા આવ્યા. બધાને નવાઈ લાગી કે ભાઈ આમનો અવાજ આવો છે. બધાને, મને ઘણા લોકોએ કીધું કે તમારો અવાજ છે ને બુલંદ છે, લોકગીતનો અવાજ છે, ભજનનો અવાજ છે, લોક સંગીતનો અવાજ છે, એવું જાણકાર લોકોએ કીધું. એટલે મને પહેલું પ્રોત્સાહન મળી ગયું. જ્યાં પહેલી સમીક્ષા કે ટીકા થઈ હતી એમાં મેં મારાથી બનતા સુધારા કર્યા અને પછી એક પ્રોત્સાહન મળ્યું. મેં શરૂઆત કરી અને પછી હું 90માં અહીંયા રાજકોટ આવ્યો અભ્યાસ કરવા પત્રકારત્વનો. અહીંયા આવીને તો બધું ચૂકાઈ ગયું, કારણ કે એક નવું ગામ હતું, કારકિર્દી શરૂ થઈ, જોબ મળી, પત્રકારત્વમાં જનસત્તામાં જોડાણો. 5 વર્ષ એ બધું મૂકી દીધું મેં, એટલે સાયલેન્ટ થઈ ગયો. આ નોકરી કરવા માંડ્યો, લગ્ન કર્યા, આખો એક નવો સંસાર શરૂ થઈ ગયો. 95-96ના અરસામાં વિવેકાનંદ યુથ ક્લબ રાજકોટમાં એક સરસ સંસ્થા, અનુપમભાઈ દોશી, મુકેશભાઈ દોશી એ લોકો ચલાવે, જીતુભાઈ કોઠારી એ બધા એમાં હતા. અને એ લોકોએ એક અમારો કાર્યક્રમ રાખ્યો લોકગીતોનો, અને વિરાણી બેરામુંગા શાળા છે જે ગોંડલ રોડ ઉપર, ટેબલ રોડ ઉપર, ત્યાં એના હોલમાં. અને મને એમ કીધું કે તમારી આખી ટીમ લઈને આવો. મારી પાસે ટીમ જ નહોતી. પછી મેં બધા ભેગા કર્યા, એક ગાયિકા અને થોડા સાજિંદાઓ. અમે પહેલો કાર્યક્રમ કર્યો, રાતના 2 વાગ્યા સુધી સરસ ચાલ્યો, અને એ લોકો એને ખૂબ ગમ્યો. ત્યારથી આ બધી શરૂઆત રાજકોટમાં અને રાજકોટની બહાર થઈ ગઈ છે. વાહ! એટલે કહીએ છીએ ને કે કારકિર્દીમાં કે કોઈ પણ આપણે ધાર્યું હોય એમાં વચ્ચે છે એ વિઘ્ન આવે, પણ આપણે પહોંચીએ તો પર્વત પણ છે ટૂંકો પડે, એમ કે ને સ્કાય ઇઝ ધ લિમિટ, કે આપણા માટે આકાશ છે, અવકાશ નથી. અને પછી આપ જે લોકગીતમાં આગળ વધ્યા અને એમાં ટર્નિંગ પોઈન્ટ તમારા બીજા ઘણા બધા એવા અનુભવ હશે, તો એ શેર કરો કે લોકગીત છે એ કઈ રીતે આપ ગાવ છો અને કઈ રીતે આપ, મને એમ છે કે આપ એને વધારે વિસ્તાર પ્રમાણે કહી શકશો કે લોકગીત શું છે. આજે દર્શક મિત્રોને આપણે કહીએ કે લોકગીત તો જૂની પેઢીને ખબર હશે, પણ આજે જે પરંપરા છે આપણી, જે વારસો છે આપણો, એ આજની પેઢી છે એને લોકગીત શું છે, કે એના પાછળના અર્થ શું છે, અથવા લોકગીત પાછળનો જે અર્થ, તો શબ્દોના અર્થ તો ઠીક છે, પણ એ પાછળ ગાવાનું એનો ઇન્ટેન્શન, એનો હેતુ શું છે, એના વિશે વાત કરો. જી, લોકગીતો છે ને બેઝિકલી કોણે એનું સર્જન કર્યું છે ને કોઈને ખબર નથી. એના કોઈ સર્જક, કોઈક તો સર્જક હોય જ, આકાશમાંથી તો વરસા નથી, કોઈક તો સર્જક હોય જ, પણ એમાં કોઈનું નામાચરણ નથી આવતું. ભજનમાં છેલ્લે નામાચરણ આવે, સર્જકનું નામ આવે. લોકગીતમાં કોઈનું નામ ના હોય, પણ કોઈકે તો રચ્યું જ છે. અચ્છા, કાગળ અને પેન લઈને કોઈ લખ્યા નથી. લોકોને લખતા જ ક્યાં આવડતું હતું 500-700 વર્ષ પહેલા? કોને લખતા આવડે? અક્ષર જ્ઞાન તો હતું નહીં. એના હૈયામાં જે વાત આવી, પોતે જેવું જીવન જીવતા હતા એવું એને જાહેરમાં વ્યક્ત કરી દીધું, ગાઈ નાખ્યું, એ લોકગીતો બની ગયા. એટલે કોઈકે સર્જન કર્યું. સમય જતા એમાં સુધારા વધારા થતા ગયા, એમાં સાચું ખોટું બધું ભળતું ગયું, પાઠાંતર થતું ગયું, શબ્દો બદલાતા, એ બધું થયું, ઢાળ બદલાણા. પણ એ નદીના પ્રવાહની જેમ ચાલતું આવ્યું. હું લોકગીતોને એની વ્યાખ્યા કરવાનું મને કોઈ કહે
તમે કીધું જ છે. તો હું લોકગીતને લોકના શ્લોક કહું છું. વાહ. લોકના શ્લોક છે આ. પ્રજાના પુરાણ છે આપણા લોકગીતો. અને વામા, સંસ્કૃતમાં એક શબ્દ છે વામા એટલે સ્ત્રી, વામાના વેદ છે. હું લોકગીતને વેદ, પુરાણ અને શ્લોકની ઉપમા આપું છું. આ મારો અંગત મત છે. એટલા માટે કે સાવ અભણ માણસો એનું સર્જન કર્યું, કાગળ અને પેન લઈને કવિતાની જેમ કોઈએ લખ્યા નહીં. તમે વિચાર કરો, હિન્દી ફિલ્મનું એક ગીત 3 મહિનામાં જૂનું થઈ જાય, જે ગીત બનાવવામાં 5 કરોડનો ખર્ચ કર્યો હોય, મોટા ગાયકો પાસે ગવડાવ્યું હોય, મોટા સંગીતકારોએ કમ્પોઝ કર્યું હોય, મોટા સ્ટુડિયોમાં રેકોર્ડ થયું હોય, ગીતકારોએ મોટી ફી લઈને લખ્યું હોય, એ ગીત 3 મહિના ચાલતું નથી. અને આ આપણા ગીતો 500 વર્ષ 700 વર્ષથી આમનેમ ગવાતા રહે. આનો મતલબ શું? આપણા વારસામાં લોકો એવું ઘણીવાર કહેતા હોય કે વારસામાં એવું થોડું હોય, એવું હોય છે. તમે જુઓ, તમે જ્યારે શુગર ટેસ્ટ કરાવવા જાઓ કોઈ ડૉક્ટર પાસે, અમસ થાય તો ડૉક્ટર તમને પૂછશે, લેબોરેટરીવાળા, કે તમારા વારસામાં ડાયાબિટીસ છે? માતા પિતાને હતું, દાદા દાદીને છે, નાના નાનીને હતું, તો તમને આવવાની શક્યતા રહે એમ. તો જો ડાયાબિટીસ વારસામાં આવતું હોય તો લોકસંગીતનો વારસો આવે જ. આપણા નાનીમાં, આપણા દાદીમાં આ ગીતો ગાતા હતા, એના નાનીમાં ને એના દાદીમાં કદાચ આ ગીતો રચવામાં એની ભૂમિકા છે, તો એ વારસામાં જ પડ્યું જ છે. તમે જ્યારે ગાયેલું સાંભળો છો, હું 11મું ભણતો હતો અને મેં લોકગીત પહેલી વાર ભજન સાંભળ્યા તો મારી અંદરથી જાગી ગયું, કારણ કે મારા વારસામાં પડ્યું હોવું જોઈએ. આપણા બધાના વારસામાં છે, જાગૃત થઈ જાય છે. તો આજની પેઢીને આપણે એમ કંઈ ભલે દૂર થતી જાય છે, પણ એના વારસામાં પડ્યું જ છે. અમે કોલેજોમાં કાર્યક્રમ કરીએ છીએ, હું તમને આગળ ઉપર પછી વાત કરીશ, તો નવી પેઢી સાંભળે જ છે. તો પછી આગળ ઉપર મેં 95-96 પછી અહીંયા કાર્યક્રમો શરૂ કર્યા. પછી 2000ની સાલમાં એક ઘટના એવી બની, ટર્નિંગ પોઈન્ટ જે હોય છે ને, એની હું તમને વાત કરું. મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં પહેલી વાર જજ તરીકે બોલાવ્યો, અને એમાં લોકગીતના જજ તરીકે. તો હું ત્યાં પહેલી વાર જજ તરીકે ગયો. વિદ્યાર્થીઓ સરસ પરફોર્મ કરે, પણ લોકગીતની સ્પર્ધામાં લોકગીત જ ના ગાય. તો હું તો આમ અકળાઈ જાઉં, કારણ કે હું તો આમ લોકગીતને પ્રેમ કરવાવાળો માણસ, અને આમ જોઉં કે નવી પેઢી કોલેજના છોકરાઓ સરસ ગાય, અવાજ સરસ, સાજ સરસ હોય, સાજિંદાઓ સરસ, પણ તમે લોકગીતની સ્પર્ધામાં લોકગીત જ ના ગાવ, કોઈકની કવિતા ગાય, કાં ભજન ગાય, કાં દોડ ગાય, તો એવું તો કેમ ચાલે? નિર્ણાયક તરીકે તમે એને કેવી રીતે ગણો? અને એને એવું લાગે કે મેં સરસ ગાયું તો મારો નંબર આવશે, એણે લોકગીત જ ના ગાયું હોય. અને મારી સાથેના બીજા સિનિયર જજ હતા ને, તો એને હું પૂછતો જાઉં કે આ તો લોકગીત જ નથી ગાતા, તો આપણે આમાં માર્કિંગ કેમ કરવું? તો એ લોકો કે ભાઈ આમ જ હોય છે, આપણે શું કરીએ? વાત એ સાચી, તમે નિર્ણાયક તરીકે એને કેવી રીતે રોકી શકો? પછી મને તો બહુ દુઃખ લાગ્યું અને બહુ ખોટું લાગ્યું, બહુ સાચું કહું ને તો, કારણ કે લોકગીત સાથે ચેડા થતા મને લાગ્યા. તો મને આમ, હું પછી સાંજે ઘેરે ગયો તો મને એ જ વિચાર આવે કે કેમ વિદ્યાર્થીઓને ખબર કેમ નથી? તમે 1 મહિનો તૈયારી કરો ને ત્યાં આવીને 5 મિનિટ ખોટું પરફોર્મન્સ કરો તો કેમ ચાલે? બીજે દિવસે હું બપોર 11 વાગે યુનિવર્સિટી કુલપતિને મળવા પહોંચી ગયો. કનુભાઈ માવાણી સાહેબ ત્યારે કુલપતિ હતા આપણા. 2001ની વાત કરું છું. મેં સાહેબને મળીને કીધું કે સાહેબ, હું કાલે અહીં જજ હતો લોકગીતનો, પણ મેં જોયું કે 45 જેટલા વિદ્યાર્થીઓમાંથી 35 જેટલા એ લોકગીતની સ્પર્ધામાં લોકગીત નથી ગાયા. આ તો બહુ ખરાબ કહેવાય. અને કનુભાઈ છે ને એક્શનના માણસ હતા, એણે મને કીધું કે શું કરવું જોઈએ. મેં કીધું સાહેબ, કોલેજોમાં લોકગીતના કાર્યક્રમો કરવા જોઈએ, કોલેજોમાં વર્કશોપ કરવા જોઈએ, કોલેજોમાં સેમિનારો કરવા જોઈએ, કોલેજોમાં લોકગીતના જાણકારોના, લોકસાહિત્યના જાણકારોના પ્રવચનો રાખવા જોઈએ. આ વર્ષથી તમે શરૂ કરો તો આવતા વર્ષે કદાચ ફેર પડે. કનુભાઈ કે તમે આમાંથી શું કરી શકશો? મેં કીધું સાહેબ, હું તો ગાઈ શકીશ, કોલેજમાં જઈને કાર્યક્રમ કરી શકીશ, બાકી હું પ્રવચન કે એવું કંઈ નહીં કરી શકું, સેમિનાર કે એવું. એક વખત તમારે અધ્યાપકોને સોંપવું પડે. સારું, તમે મને એક પ્રોજેક્ટ બનાવીને આપો, અને તમે શું કરી શકો છો, તમારી ફી કેટલી થાય, શું કરો, આખો ડિઝાઇન કરીને મને આપો. હું ઘેરે જઈને 1 કલાકમાં તૈયાર કરીને પાછો ગયો ત્યાં. મેં કીધું લ્યો સાહેબ, આ મારો પ્રોજેક્ટ. એણે તરત જ અધિકારીઓને બોલાવ્યા અને કીધું કે આમને 10 કાર્યક્રમો અત્યારે ફાળવી દો, 10 કોલેજોમાં. એણે કોલેજ નક્કી કરી દીધી. આવી રીતે કોલેજોમાં કાર્યક્રમ કરવાની અમે શરૂઆત કરી. વાહ. એટલે લોકગીતોનું પણ પ્રવચન અને લોકગીતો વિશે પણ આવી રીતે શિબિરો કે વર્કશોપ છે કે એની તાલીમ છે એ મળી શકે, એ ખરેખર એક રસપ્રદ વાત છે. એના વિશે આગળ ચર્ચા કરો કે આપે કેવી રીતે એ તાલીમ છે આપી, અને આપે શું એમાં પ્રોજેક્ટમાં શું કર્યું, અને વિદ્યાર્થીઓ સુધી એ કેમ પહોંચ્યું.
સૌથી પહેલાં મેં એ વિચાર કરી લીધો હતો કે અમે બધા જ લોકગીત ગાઈએ છીએ, હું ગાતો હતો, મારી પહેલાંની પેઢીઓ ગાય, મારા પછીની પેઢીઓ હજી ગાશે. બધા મોટે ભાગે શું કરે છે કે અમે એ જ કરતા હતા, લોકગીતો પ્રસ્તુત કરી જાય, ઓડિયન્સ તાળીઓ પાડે, ફરમાઈશ કરે, પૈસા મળી જાય કાર્યક્રમ પૂરો થાય, એટલે એ બધું થતું રહેતું હતું. મેં એવો વિચાર કર્યો કે કોલેજમાં લોકગીતો ચલાવવા હોય, યુવા પેઢીને ગમાડવા હોય, એને સુધી આપણે પહોંચવું હોય ને એને આપણે સુધી લઈ આવવા હોય તો લોકગીત સમજાવીને ગાવા પડશે. એમને એમ એ નહીં સાંભળે, એને કંઈ ખબર જ નહીં પડે. એક લોકગીત થઈ જાય, કારણ કે દર્શક મિત્રો છે એમને ગમશે એક લોકગીત સાંભળવું. આપણે ચર્ચા વધારે આગળ વધારીએ, પણ પહેલા એક લોકગીત સાંભળશે તો દર્શક મિત્રોને પણ એનો રસાસ્વાદ માણવાની મજા આવશે. જી જુઓ, સરસ એક લોકગીત છે, અમે સ્ટેજ ઉપરથી બધા કલાકારો ગાતા હોય છે, એના શબ્દો અને ઢાળ સરસ છે. ગામથી આગે જીલણિયું તળાવ રે આ, જીલણિયું તળાવ રે આ, સરખી સયરું નાવાની શ્રી. તમે વિચાર કરો કે કેવો સરસ ઢાળ છે. ગામથી આગે જીલણિયું તળાવ. જીલણિયું એટલે કેવું તળાવ? જ્યાં પાણી ભરાતું હોય, એટલે પાણી બેનો ભરવા જતા હોય, ત્યાં લોકો બહેનો છે કપડાં ધોવા જતા હોય, એટલે મલ્ટીપર્પઝ યુઝવાળું જે તળાવ હોય એને જીલણિયું તળાવ કહેવાય. હવે ગામથી આગે એવો એક શબ્દ આવ્યો. જો લોકગીતની નજાકત ક્યાં છે, અભણ માણસોનું સર્જન છે. ગામથી આગે જીલણિયું તળાવ. ભાઈ ગામથી આગે શું કામે રાખ્યું? બેનો પાણી ભરવા જાય તો નજીક રાખવું જોઈએ, માથે પાણી ઉપાડીને આવવાનું હતું તો ગામની નજીક રાખવું જોઈએ ને દૂર શું કામે રાખવું જોઈએ? પશુને પાણી પીવડાવવા માટે લઈ જાય તો ગામથી દૂર શું કામે રાખવું જોઈએ? બહેનોને કપડાં ધોવા ત્યાં જવું હોય તો દૂર શું કામે રાખવું જોઈએ? ગામથી આગે જીલણિયું તળાવ. આગે શબ્દ ખોટો છે એવું લાગે, વાસ્તવમાં ખોટો નથી. આપણા પૂર્વજો એ રચ્યું હોય એટલે ખોટું હોય જ નહીં, આપણી ભૂલ થતી હોય, એની ભૂલ ના થાય. આગે એટલા માટે રાખ્યું. જો બીજી લાઈન જુઓ, ગામથી આગે જીલણિયું તળાવ રે આ, સરખી સયરું નાવાની શ્રી. એવરેજ જીવરતનું વ્રત કરે છે દીકરીઓ બહેનો, એ ત્યાં નાવા જાય છે. ત્યારે તો કોને બાથરૂમ તો હતા ને કંઈ 200 વર્ષ પહેલા. તો ગામની સ્ત્રીઓ ત્યાં નાવા જાય. જ્યાં બહેનો નાતી હોય એવું તળાવ ગામની નજીક કેવી રીતે રાખી શકાય? એ દૂર જ હોવું જોઈએ, ત્યાં રસ્તો ન નીકળતો હોય, કોઈ આવે નહીં, એની પ્રાઇવસી જળવાઈ રહી, એટલે ગામથી આગે રાખ્યું. જુઓ કેટલો વિચાર કર્યો છે આપણી સંસ્કારિતાનો આપણા પૂર્વજોએ. તો આ એક ખાલી એક ગીતની તમને ઝલક આપી, એની નજાકત કેવી છે, એનો ઢાળ કેવો છે. ખૂબ સરસ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ આપણા મહેમાનમાં એક પત્રકારમાં બહોળો અનુભવ ધરાવતા એવા વ્યક્તિત્વને, સાથે લોક સાહિત્યમાં ખૂબ જ નિપુણ અને ખૂબ જ રસપ્રદ વાતો આપણે કરી રહ્યા છીએ, અને નિલેશભાઈ પંડ્યા સાથે. નિલેશભાઈ, આપણે લોકગીતની વાતો કરીએ છીએ તો લોકગીત છે એમાં આપે એમ કીધું કે યુનિવર્સિટીમાં આપ તાલીમ આપો છો અને આવી રીતે શિબિર વર્કશોપ્સ થાય છે ને બધું. આપના લોકગીત તો બહુ સરસ આપ ગાઓ છો, એ હમણાં જ આપણે સાંભળ્યું, અમે દર્શક મિત્રોને પણ પસંદ આવ્યું હશે અને સાથે અર્થ પણ એમને સમજાયો હશે કે આની પાછળનો અર્થ શું છે, મર્મ શું છે. તો આપે એમ કીધું કે આપ તાલીમ ને બધું આપો છો, તો એમાંથી આપના અનુભવ કેવા રહ્યા, અને એમાં જે યુથ છે, આજની જનરેશન છે કે ત્યારની જનરેશન છે, એ લોકોને શું એમાં સમજવા મળ્યું ને આપને કેવો પ્રતિભાવ સામે મળ્યો? જુઓ, ખૂબ જ સરસ. મને તો આને વાત કરવી ગમશે એટલા માટે કે અમારો જે અમે આમ તો બેઝિકલી પ્રોગ્રામ કોલેજોમાં યુનિવર્સિટીઓમાં કરીએ, પણ એ પ્રોગ્રામ છે ને વર્કશોપ જેવો અથવા તો તાલીમ વર્ગ જેવો થઈ જાય. એટલા માટે અમે માત્ર ગાઈને આવતા ન રહે, એટલે દરેક ગીતને સમજાવીએ. લોકગીતો કેવી રીતે આવ્યા, લોકગીતોની પાછળના મર્મ શું છે, એમાં સંદેશા કેવા પડ્યા છે, અત્યારે જે લોકગીતો છે તો એનું મહત્વ શું છે. આ માત્ર ખાલી એમ કે જોડકણા નથી, આની પાછળના જે ભાવ છે એ કેવા છે. આજે પણ આપણને 500 વર્ષ જૂના લોકગીતમાંથી આજે આપણને શું મળે, આ પેઢીને, મારા પછીની પેઢીને શું મળે, એવા સંદેશા કેવા પડ્યા. તો એ બધી વાતો લોકગીતોમાં છે, એ અમે ત્યાં કરીએ. એટલે નવી પેઢીને છે ને બહુ જ ગમે, એટલા માટે કે એને કનેક્ટ આપણે કરી શકીએ. અને અમે તો કોલેજમાં લગભગ મેં ગુજરાતની 7-8 યુનિવર્સિટીઓમાં, ઇન્ક્લુડિંગ નિરમા યુનિવર્સિટીમાં અમે કાર્યક્રમ કરી આવ્યા, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પાટણ, આણંદ, ઘણી બધી, અને 200થી વધુ કોલેજો આખા ગુજરાતની. લગભગ 4 લાખ યુવા ધન જેને કહેવાય યુથ, એની સામે અમે લોકગીતો સમજાવીને ગાયા છે. અચ્છા, માત્ર લોકગીતો જ નહીં, લોકગીતમાં આ તો બધી વાત કરીએ, લોકગીત અને ભજન વચ્ચે શું તફાવત છે, ભજન કેવા છે, એની ખાસિયત શું છે.
દુહા અને છંદ આપણા નાનામાં નાની કવિતા એટલે દુહો. આપણે દુહામાં કેવા મર્મ પડ્યા છે. 2 લીટીનો દુહો તમને 400 પાનાની નવલકથામાંથી જે સંદેશો ના મળે એ 2 લીટીના દુહામાંથી મળે. તો દુહા કહેવાય. એ બધું સમજાવીને ગાઈએ. ધોળ એક આપણી એક પરંપરા છે. લોકગીત જેવા ધોળ હોય છે. તો ધોળ અને લોકગીત વચ્ચે શું ફરક? ધોળ કોને કહેવાય? તો એ ત્યાં અમે લાઈવ એમ કે સિંગિંગ કરીને ગાઈને સીધા ઉદાહરણો આપીએ. તો અમારો અનુભવ એવો રહે છે. 4 લાખ વિદ્યાર્થીઓ સમક્ષ અમે અત્યાર સુધી કાર્યક્રમ રજૂ કર્યા. 200થી વધુ કોલેજો અને 7-8 યુનિવર્સિટીઓ. અમને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે વિદ્યાર્થીઓને ગમ્યું નથી. લોકો ભલે એમ કે વિદ્યાર્થીઓ યુથ છે આ નથી સાંભળતું, ખોટી વાત. મારો અનુભવ આટલા વર્ષનો છે 2000 થી 2025નો. યુથને ગમે છે. તમે સમજો કે નિરમા યુનિવર્સિટી હું કાર્યક્રમ કરી આવ્યો હું મારી ટીમ સાથે, એટલે એમાં પછી આગળ મારે કંઈ કહેવાની જરૂર નથી. અનુભવ અમારા બહુ સારા રહ્યા. અમારે કારણે કેટલાય વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવવા માંડ્યા, યુથ ફેસ્ટિવલમાં સાચું ગાવા માંડ્યા. હજી હું જજ તરીકે ત્યાં જાઉં જ છું જ્યાં મેં પહેલી વાર ભૂલ કાઢી હતી. તો અત્યારે વિદ્યાર્થીઓને લોકગીત શું છે, ભજન શું છે, આ બધું અમે સમજાવવાની કોશિશ કરીએ છીએ ને એ લોકો સમજી રહ્યા છે. આજે તો યુટ્યુબનો જમાનો છે, ટેકનોલોજીનો છે. તમને સાચા ગીતો, સાચા શબ્દો મળે જ છે. ભલે ખોટું ઘણું ગવાય છે, પાઠાંતર થઈ ગયું છે, એ બધું સાચું, પણ યુથને નવું શીખવામાં અથવા આ પ્રકારના આમાં જે સંદેશા પડ્યા છે એ આપવામાં અમે ક્યાંક સફળ રહ્યા છીએ. એ મારો અનુભવ છે. એટલે કહીએ ને વારસો છે કોઈ દી વિસરાતો નથી. એટલે આપણે મૂળ છે અંદર એ ક્યારેય છે ઊંડા જ ઉતરવાના છે, એ ક્યારેય કપાવાના નથી. એટલે જેટલા મૂળ ઊંડા રહેશે ને આપણા સાહિત્યમાં એ બધું છે જ. હવે લોકગીતની વાત કરીએ, આપણે કીધું ટેકનોલોજીની વાત કરી, તો આજની જનરેશન છે એ આપણે યુટ્યુબનું કીધું ને એમાંથી જોઈને શીખે છે લોકગીતોને, એ બધામાં લોક સાહિત્યમાં આગળ આવે છે. તો એ લોકગીત વિશે કેટલા પ્રભાવિત છે કે જેનાથી સોશિયલ મીડિયામાં પણ આજે લોકગીતો ઘણા બધા ચાલે છે. હા, એ લોકો આટલો બહોળો નિપુણ નથી એમાં, પણ ઘણા લોકો ઘણા છે આજની યુથ છે એને એ એક્સેપ્ટ કરી શકે છે, સ્વીકારી કરી શકે છે. તો એમાં આપનું શું કહેવું છે? બિલકુલ પ્રભાવિત છે જ. લોક સાહિત્યથી કોઈ પણ યુગનો માણસ છે ને એનાથી દૂર ના થઈ શકે. આપણે એવું માનતા ભલે ન હોય, આપણને રસ ન હોય તો એ વસ્તુ અલગ થઈ ગઈ. અને એ આપણને રસ ત્યાં સુધી ના હોય જ્યાં સુધી આપણે એના સંપર્કમાં ના આવીએ. એના સંપર્કમાં આવીએ એટલે રસ પડે જ, કોઈ પણ માણસને રસ પડે, કારણ કે આ સાહિત્ય જેવું છે. બીજું કે આપણા વારસામાં પડ્યું છે, આપણા જ બાપદાદાઓ ક્યાંક એમાં સર્જનમાં છે, એના મૂળમાં. અને બીજું સોશિયલ મીડિયાને કારણે આજે આપણી પાસે બધા સાધનો છે. તો તમે એક ગીત 8 કલાકાર પાસેથી 15 કલાકાર પાસેથી સાંભળી શકો છો. તમે એના ભેદ પારખી શકો છો કે ભાઈ આ 2 શબ્દો ખોટા ગાય છે, આમનું વધુ સાચું લાગે છે, આનો ઢાળ બરાબર નથી. તો તમે આજે તો બહુ સારું છે. જ્યારે માનો કે અમે ગાવાની શરૂઆત કરી ત્યારે તો કંઈ નહોતું. તો તમારે બીજું સાચા શબ્દો મેળવવા માટે આજે આપણી પાસે પુસ્તકો છે, તો તમે એમાંથી સાચા શબ્દો મેળવી શકો છો, સાચા ઢાળ મળે છે, તમે કમ્પેર કરી શકો છો. એવું નથી જરૂરી કે ભાઈ બહુ મોટા કલાકારો હોય, બહુ મોટું નામ હોય એ જ સાચું ગાતા હોય, એવું જરૂરી નથી. કોઈ નાના કલાકારો છે એ પણ સાચા શબ્દોથી. ઘણીવાર એવું બને છે, એક તમને ગીતનો હું દાખલો આપીશ, આ વાત સાથે સંલગ્ન છે એટલે હું કહીશ. મેં કેટલાક વર્ષો પહેલાં એક લોકગીત સાંભળ્યું, એ હું પહેલાં એના શબ્દો ગાઈને સમજાવી દઉં, પહેલાં સંભળાવી દઉં. ચોબારીના ચોકમાં રૂડા ઝરમર વેચાય છે, ચોબારીના ચોકમાં રૂડા ઝરમર વેચાય છે, દેરીડો હોય તો રે મુલવે આ પાતળીને પેરાના કોડ છે. આવું એક લોકગીત છે. મને એમ લાગ્યું કે આમાં કંઈક ખોટું ગવાય છે. ચોબારીના ચોકમાં રૂડા ઝરમર વેચાય છે. ચોબારી નામનું ગામ છે, ત્યાં ઝરમર એક ગળામાં પહેરવાનું જૂનું ઘરેણું છે આપણું. ચોબારીના ચોકમાં આવા ઘરેણા વેચાવા આવ્યા છે. દેરીડો હોય તો મૂલવે પાતળીને પેરાના કોડ છે. એક પાતળી સ્ત્રી છે, એક પાતળી વહુવારું, એને આવું બધું પહેરવું છે. પણ એ એમ કહે છે કે મારો દેર હાજર નથી તો મને કોણ લઈ દે, મારો દેર હોય તો મને લઈ દે. મને આ શબ્દો સાંભળીને એમ લાગ્યું કે આ ગીત ખોટું છે. કોઈ પત્નીને, કોઈ સ્ત્રીને એનો દેર ઘરેણા શું કામે લઈ દે? મને પેલી શંકા ત્યાં પડી કે આ ગીતમાં કંઈક ખોટું ગવાય. ગીત ખોટું ના હોય, આપણે ક્યાંક ખોટું ગાતા હોય. 2, 3, 4 વર્ષ સુધી મેં એ ગીત જાહેરમાં ગાયું પણ નહીં, અને હું જે લોકગીતના અર્થ લખું છું એમાં લખ્યું પણ નહીં. કારણ કે મને કોઈ પૂછે કે તમે આ અર્થ લખ્યો, તો મને જે પ્રશ્ન આવ્યો હોય મને કોઈ પૂછી શકે ને. પછી આકાશવાણી રાજકોટની એક કોઈ ગાયિકા બેન છે, એની પાસેથી આ ગીત મેં રેડિયોમાં સાંભળ્યું લોકગીતમાં. એનું નામ મને નથી આવડતું, એનું નામ જાણીતું પણ નથી. એણે સાચું ગાયું. મને લાગ્યું આ ગીત આ ગાય છે સાચું. મોટા કલાકારો ગાયું છે એ મારી દ્રષ્ટિએ ભૂલ ભરેલું હતું. એણે શું ગાયું? ચોબારીના ચોકમાં રૂડા ઝરમર વેચાય છે,
લેરીડો હોય તો રે મુલવે આ પાતળીને પેરાના કોડ છે. દેરીડો નહીં પણ લેરીડો, એને પોતાના પતિ માટે આ શબ્દ વાપર્યો છે અચ્છા, કે મારો પતિ એક લેરીડો છે, લેરમાં રહેતો મોજમાં રહેતો એવો મારો પતિ છે, એ અત્યારે પરદેશ કમાવા ગયો છે, એ અહીં નથી ને ત્યારે મને લઈ દે, મને કોણ લઈ દે. હવે અમે કરી નાખ્યું દેરીડો, એક અક્ષર બદલાઈ ગયો, ગીતનો ભાવ મરી ગયો. તો આજની પેઢી પાસે આ બધો ભેદ પારખવાની સુવિધા છે, પુસ્તકો છે, ગીતો છે, સાચા ગાવાવાળા પાસેથી સાચું તમારે શીખવું જોઈએ. સોશિયલ મીડિયામાંથી આ શીખવું જોઈએ, ખોટું નહીં. જી બિલકુલ. હવે આપણે તમે ગીત ગાયું તો લગભગ લોકગીતો છે એટલે લોકો દ્વારા અને લોકો વડે ગવાયેલા ગીતો એટલે લોકગીતો. એમાં આપે શરૂઆતમાં જ કીધું કે મહિલાઓ છે એ આમાં વધુ પ્રમાણ છે, લોકગીતો માટે એનું વધારે મહત્વ છે અથવા વધારે એનો પ્રચાર પ્રસાર છે મહિલાઓ દ્વારા થયો છે. એટલે મહિલાઓ છે વધુ લોકગીતો ગાયા છે મહિલાઓએ. તો એ સમયમાં આપે કીધું કે મહિલાઓ છે એ પોતાનું જે હૈયામાં હોય એ લોકગીતો દ્વારા છે એ બોલાતું અથવા એ ગાઈ લેતા. તો એનાથી એનો મેન્ટલ સ્ટ્રેસ છે એમાં પણ ઘણો ફેર પડતો, એટલે જે હૈયામાં હતું એ બહાર નીકળી જતું. તો આના વિશે થોડીક ચર્ચા કરું કે મહિલાઓ છે એનો લોકગીતોમાં ખૂબ જ મહત્વ છે, એને વધારે મહત્વ અપાયું છે અને મહિલાઓએ સૌથી વધારે ગાયું છે. તો એની પાછળનો મર્મ અને આ મેન્ટલ સ્ટ્રેસ છે એ આપણે લોકગીતો સાહિત્ય છે એ આપણું મેન્ટલ સ્ટ્રેસ સુધી ક્યાં સુધી પહોંચ્યું છે એની વાત કરો. બહુ જ સરસ પ્રશ્ન તમે કર્યો. જુઓ, એક ગીત બહુ જાણીતું છે, એની પહેલા હું એક ઝલક આપી દઉં. બધાએ સાંભળ્યું હશે, તમે પણ સાંભળ્યું હશે. દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં દેજો રે સઈ, વાગડની રે વડિયારી સાસુ દોયલી રે, દાદા હો દીકરી. બહુ જાણીતું લોકગીત છે, બરાબર. એક સ્ત્રી 16-17 વર્ષની દીકરીઓના, 15 વર્ષની દીકરીઓના લગ્ન થઈ જતા 100 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા. એક પરિવારમાંથી બીજા પરિવારમાં, બીજા ગામમાં સાસરે જાય 14-15 વર્ષની દીકરી, એને કંઈ કામે એટલું ના આવડતું હોય, ઘરકામ ના આવડતું હોય, ત્યાં કુટુંબ મોટું હોય, સવારમાં 3 વાગે ઉઠવું પડે, ઘંટી દળવી પડે, પાણી ભરવા ગામની બહાર જવું પડે, 25-25 બેડા ભરીને આવવું પડે, ઘરનું આખો દિવસ કામ, કુટુંબના મોટા ભાગના સભ્યો શારીરિક માનસિક ત્રાસ આપતા હોય, મેણા મારતા હોય. આવા વાતાવરણમાં એ કેટલી બધી ડિપ્રેસ થઈ ગઈ હોય. 14-15 વર્ષની એક દીકરી, એક કલ્પના કરજો, એવી એક દીકરીને આ ગામમાં વહવારું છે. જાગરણની રાત આવી હોય, અત્યારે જયા પાર્વતીને દિવાસાના જાગરણ આવતા હોય, તો ત્યારે બીજા સાધનો તો હતા ને મનોરંજનના, કે ફિલ્મો જોવા જાય, બહેનો જાગરણ કરે, એવું જ નહોતું. ગામના પાદરમાં રાસ રમે આખી રાત સવાર સુધી, ગીતો લોકગીતો ગાય ને રમે, સવાર પાડી દે. આવી રીતે એક રાસ આવી રીતે રમાતો હતો. એમાં આ દીકરી સામે આંગળી ચીંધીને કોઈ મોટી ઉંમરના બેન હતા જે આખું સંચાલન કરતા હતા મંડળનું. એણે કીધું કે તું કંઈક આજે ગા, એટલા માટે કે તું 6 મહિના પહેલાં પરણીને આવી છો, તો તું અમારા મંડળમાં પહેલી વાર આવી છો, તારા પિયરમાંથી તું કેવા ગીત શીખીને આવી છો, તું અહીં કંઈક ગા. હવે એ 6 મહિનાથી આવું જીવતી હતી. કેવું? મેં જેવું કીધું એવું ત્રાસવાળું જીવન. એને ગામના પાદરમાં આજે પોતાનો ભાવ વ્યક્ત કરવાનો પહેલી વાર મોકો મળી ગયો. એના મોઢામાંથી ક્યાં શબ્દો નીકળી ગયા? દાદાઓ દીકરી, વાગડમાં ના દેજો રે, વાગડની વઢિયારી સાસુ દોયલી. અહીં આ સાસુ બધી છે ને બહુ અઘરી છે, તમે મને અહીંયા મોકલી તો દીધી. બીજું આપણા રિવાજો એવા હતા, તો પિયરમાંથી કોઈ દીકરીની ઘરે આવે નહીં, દીકરીની ઘરે જવાય નહીં, જમાય નહીં, આને પિયર જવા ના દે, આટલો ત્રાસ, કેવી રીતે જીવે? એને આજે પોતાનો ભાવ વ્યક્ત કરવાનો મોકો મળી ગયો. એને પોતાના પિતાને યાદ કરી અને એક ચીસ પાડી, એ ચીસ આપણું લોકગીત બની ગયું. એટલે કાગળ ને પેન લઈને નથી લખ્યું, એને જે દુઃખ ભોગવું ને એને વ્યક્ત કરી દીધું, એ લોકગીત થઈ ગયું. જી, એટલે કોમ્યુનિકેશનનું માધ્યમ થઈ ગયું 100%. કે કઈ રીતે એને વાત પહોંચાડવી છે, તો એ લેખનથી આપે કીધું એમ કે કાગળથી નહીં, પણ એને વાત એવી રીતે કહી દીધી કે જે ગીતના માધ્યમથી પહોંચી ગઈ. અને આપણે જે કહીએ છીએ ને કે લોકગીત છે એ વારસો છે, તો બીજે વારસા સુધી આ પહોંચ્યું કે વાગડમાં ના દેશો કોઈ દીકરી. એટલે પેઢી દર પેઢી એવું આજે પણ એવું ગવાય છે કે ત્યાં ના દેશો દીકરી એમ. અચ્છા, આજે આગળ આમાં બહુ લાંબુ છે, હું આખું ગીત તો નહીં લઉં, પણ પછી આમાં એવું થયું કે એને કેટલું દુઃખ પડે છે, કેટલા કામ કરે, એ બધું વર્ણન છે. છેલ્લા 2 અંતરા બહુ સરસ છે આ ગીતના. એક અંતરો, હવે આ સંદેશો પોતાના પિતાને સંદેશો મોકલે છે કે ભાઈ હું અહીં દુઃખી છું, તમે મારી કોઈક તપાસ કરવા તો આવો. સંદેશો કેવી રીતે મોકલે? મોબાઈલ, ફોન, પત્ર કાંઈ જ નહોતું. 200 વર્ષ પહેલાની વાત ગણો તમે, 300 વર્ષ પહેલાની.
ઉડતા પંખીડા વીરા ઉડતા પંખીડા મારો સંદેશો લઈ જાજો રે સઈ દાદાજીને કેજો કે દીકરી કુએ પડે રે દાદા હો દીકરી. મારા પિતાને જઈને કહેજે. પંખી સાથે સંદેશો મોકલો. જો કમ્યુનિકેશનનું સાધન કયું પસંદ કર્યું? પંખી. હવે આ પ્રતીક હોઈ શકે, કલ્પના હોઈ શકે. પંખીને કીધું કે મારા પિતાને જઈને કહે કે જો હવે તમે મને તેડવા નહીં આવો, તપાસ કરવા નહીં આવો ને મારી ખબર નહીં લો તો હું કૂવામાં પડી જઈશ, મારી પાસે બીજો રસ્તો નથી, હું આત્મહત્યા કરી લઈશ. લોકગીત અહીંયા પૂરું નથી થયું. હવે હું વાત એ કહેવા માંગુ છું, લોકગીત અહીં પૂરું નથી થઈ જતું. જો લોકગીતના સર્જકે અહીં લોકગીત પૂરું કરી દીધું હોત ને તો બહુ મોટો મેસેજ જાત, બહુ મોટો મિસલીડ થાત લોકો. શું તમને સાસરિયામાં દુઃખ પડે એટલે કૂવામાં પડી જવાય, એવું કોઈ દિવસ લોકગીત ખોટો સંદેશો આપે જ નહીં, તમને મિસગાઈડ ના કરે. એક અંતરો આગળ વધાર્યો આ લોકગીતનો. પિતાનો સંદેશો આવ્યો, કુવે ના પડજો દીકરી, કુવે ના પડજો, અફીણિયા ના ખાજો રે સઈ, અજવાળી આઠમના આણા આવશે રે. અમે તને આણું તેડવા આવશું, અજવાળી આઠમ આવશે, સારું મુહૂર્ત આવશે, અમે તને તેડવા આવવાના જ છીએ. તું કૂવામાં ના પડતી, ઝેર ના ખાઈ લેતી, થોડાક દિવસ જાળવી જ, અમે તને તેડવા આવશું. આશ્વાસન મળી ગયું, આત્મહત્યાનો બનાવ રોકાઈ ગયો, સ્ટ્રેસ ફ્રી થઈ ગઈ. ખબર પડી ગઈ બસ હવે મને તો તેડવા આવશે, હું 6 મહિના વર્ષ મારા પિયરમાં રોકાઈ આવીશ, પાછી આવીશ તો બધું સરસ થઈ ગયું હશે, બધું ગોઠવાઈ ગયું હશે. આત્મહત્યા નહોતી થતી. આજે આપણી પાસે લોકગીત નથી, આત્મહત્યા થઈ રહી છે. હવે આ લોકગીતની વાત કરીએ, આપ લોકગીત તો ગાવ જ છો, પ્રોગ્રામ આપો છો, બીજા કાર્યક્રમ કરો છો, અર્થ સમજાવો છો, પણ આનું ડોક્યુમેન્ટેશન છે એના વિશે વાત કરો. બહુ જ સરસ. એ પણ એક બહુ ટર્નિંગ પોઈન્ટ છે. મારું જીવન છે ને આમ ટર્નિંગ પોઈન્ટથી ભરેલું છે. હું આમ સીધો ચાલુ છું ને કરતાં વળાંક બહુ વેડા કરું છું. 2015ની સાલ સુધી આ બધું ચાલે, મારી નોકરી ચાલે છે, હું કાર્યક્રમો ચલાવું છું, યુનિવર્સિટીમાં હું પત્રકારત્વ ભવનમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ભણાવું છું, આજે બધું ચાલે છે. મેં પહેલાં કીધું 3-4 ઘોડા ઉપર સવારી કરું છું. 2015માં મને ખબર નહીં એકાએક કોઈ એવી ક્ષણે એવો વિચાર આવ્યો કે હું આ બધું ગાઉં છું ને સમજાવું છું, કોલેજમાં કાર્યક્રમો કરીએ છીએ ને લોકો તાળીઓ પાડે છે ને પૈસા મળી જાય છે, ને પછી શું જે ગાઈએ છીએ બોલીએ છીએ તો હવામાં બધું ઓગળી જાય છે. પછી આનું ડોક્યુમેન્ટેશન. એટલે મેં વિચાર કર્યો કે મારી પાસે લખવાની થોડીક આવડત છે, હું મૂળભૂત પત્રકાર છું, મૂળભૂત લેખક છું, તો હું લોકગીત ગાયા કેમ કરું છું, અર્થ લખતો કેમ નથી? મેં મારી જાતને જ ઠપકો દીધો કે મારે તો આ કરવું છે. મારી પાસે જો સામાન્ય રીતે જે સારા ગાયક હોય ને એ સારા લેખક હોય એવું જરૂરી નથી. સારા લેખક હોય મારા કરતાં 10,000 ગણું સારું લખતા હોય તો એ પાછા ગાઈ શકતા હોય એવું જરૂરી નથી. મને તો કુદરતે 2 વરદાન આપ્યા છે. હું તો લેખન કરું છું ને ગાયન કરું છું, મારું તો 2 એક સાથે મારા વિષયો છે. તો હું આમાં કેમ નથી આગળ વધતો? એટલે મેં 2015માં પહેલી વાર બે લોકગીતના અર્થ લખ્યા. એક સવા બશેરનું મારું દાતરડું બહુ જાણીતું લોકગીત છે, અને એક આવડા મંદિરમાં હું તો એકલી, પણ એ પણ બહુ સરસ છે. એના અર્થ લખ્યા, લખીને 2-3 નિષ્ણાતોને બતાવ્યા. તો એણે કીધું કે તમે તો બહુ સરસ આનું અર્થઘટન કર્યું છે, તમારી રીતનું અલગ અર્થઘટન કર્યું છે, તો તમારે આમાં કંઈક આગળ વધવું જોઈએ. તો મૂળભૂત હું પત્રકારત્વનો માણસ, એટલે અમે તો શું કરી શકીએ કે છાપામાં કોલમ શરૂ કરીએ. એટલે મેં એક બહુ મોટા દૈનિકનો સંપર્ક કર્યો કે ભાઈ હું આવા લોકગીતના અર્થ લખું છું, તમારે આની કોલમ શરૂ કરવામાં રસ પડે તો જુઓ. તો મને ત્યાંથી રિસ્પોન્સ મળ્યો. પત્રકારત્વના ઇતિહાસમાં, ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં લોકગીતના અર્થની કોલમો ચાલી નથી, શરૂ જ નથી થઈ. 203 વર્ષનો ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ છે, 1822 થી 2025. 203 વર્ષમાં લોકગીતના રસદર્શનની કોલમો નથી ચાલી. 35 વર્ષથી તો હું પત્રકારત્વમાં છું. અમે 2015માં આ પ્રયોગ શરૂ કર્યો, શરૂ થઈ 242 એપિસોડ એ અખબારમાં છપાણા. વાહ, એટલે એટલા લોકગીતો હશે. લોકગીતો, અરે વાઘબીબેન, હું તમને કહું, તમે મને પૂછો ને લોકગીતો કેટલા આપણી પાસે ગુજરાતી લોકગીતો, હું એમ કહું ઓખાથી મહુવાનો દરિયો ભરાઈ જાય એટલા લોકગીતો આપણી પાસે છે. આપણને આવડતા નથી જુદી વાત છે, આટલા 242 એપિસોડ એમાં ચાલ્યા. પછી બીજા એક અખબારમાં અત્યારે હું લખું છું છેલ્લા 3 વર્ષથી, તો એમાં 170 થી વધુ એપિસોડ, એટલે 400 થી વધુ લોકગીતના અર્થ હું કોલમ રૂપે લખી ચૂક્યો છું. એટલે આપણી પાસે કેટલો બધો વારસો પડેલો છે ને, કેટલા લોકોએ આ લોકો દ્વારા જ ગવાયેલા ગીતો છે, તો કેટલા લોકોએ આ ગીત છે એ ગાયા હશે
અને આટલું બધું આપણને લોકગીતનો આટલું બધું આપણને ભંડાર મળ્યો છે અને એને આપણે આગળ વધારવો એ આપણી એક ફરજ છે. આ ફરજના ભાગરૂપે આપણે લોકગીત આગળ વધારીએ. પછી આપણે ડોક્યુમેન્ટેશનની વાત કરી, કટાર લેખની વાત કરી કે આપણે કોલમ કરો છો, પછી એમાંથી પુસ્તકમાં કેવી રીતે પરિણમી એના વિશે એ પણ એક પાછો ટર્નિંગ પોઈન્ટ છે. 20-25 એપિસોડ મારા છપાણા ને પહેલી વાર 2015માં. એટલે કેટલાક મિત્રો, લોક સાહિત્યના જાણકારો, કેટલાક કલાકારો, કેટલાક અધ્યાપકો, આ મારા વિષયવાળા બધા મને એમ કહેતા હતા કે તમારું સરસ જાય છે. ત્યાંથી પણ મને રિસ્પોન્સ મળ્યો અખબારમાંથી કે તમારી કોલમ સારી ચાલે છે, આપણે ચલાવીએ આગળ. એટલે મને કોઈક એવું કીધું કે 101 એપિસોડ છપાઈ જાય ને તો એનું એક પુસ્તક કરી નાખજો. એટલે 100 એપિસોડ 2 વર્ષે પૂરા થાય, કારણ કે એક વર્ષમાં 52 એપિસોડ થાય, લગભગ 50-52. દર રવિવારે હું લખતો ત્યારે, અત્યારે હું બુધવારે લખું છું. તો 2 વર્ષ પછી જ્યારે 100 એપિસોડ થવા આવ્યા ને એટલે હું પુસ્તક કરવા માટે થઈને બજારમાં નીકળો. તો પ્રકાશકોને તો આમાં લોકગીતમાં બહુ રસ ના પડે. પછી આપણા ખર્ચે આપણે પુસ્તક કરીએ તો બહુ ખર્ચાળ છે. તો $1-2 લાખ રૂપિયાનો ખર્ચ. બીજું આપણે લેખક તરીકે વેચવા ક્યાં જઈએ? એ તો આપણું કામ નથી પુસ્તક આપણે વેચવા જઈએ. તો હું શોધતો હતો. તો એમાં માહિતી ખાતાએ મારું કામ હાથમાં લીધું, ગુજરાત સરકારનું માહિતી ખાતું. અને એણે મારું પુસ્તક પહેલું ચાંદો ઉગ્યો ચોકમાં પ્રગટ કર્યું 2019માં. અને એમાં 90 લોકગીતો છે અને એમાં એનો આસ્વાદ, એક બાજુ લોકગીત, સામે એનો આસ્વાદ. જે હું અત્યારે અર્થ કરાવું છું, હમણાં દાદાઓ દીકરીનો મેં અર્થ કર્યો, તો અહીંયા ગીત છે, અહીંયાનો અર્થ છે. એક પાનામાં ગીત ને એક પાનામાં અર્થ. તો એવા 90 લોકગીતો એનો આસ્વાદ, એનું પહેલું પુસ્તક આવું મારું પ્રગટ થયું અને એને ખૂબ સફળતા મળી. જેવું પ્રગટ થયું એવું જ ગુજરાત સાહિત્ય અકાદમીએ એને લોક સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકનું 2ય પારિતોષિક આપ્યું, સેકન્ડ પ્રાઇઝ. એટલે એ 2-4 પગથિયાં આગળ ચડી ગયું. 1-2 વર્ષ થયા એટલે એ પુસ્તકને આપણી જુનાગઢની નરસિંહ મહેતા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, એમાં એ FIBAમાં રેફરન્સ બુક તરીકે સમાયું. પછી ગયા વર્ષે 2024માં મુંબઈની KJ સોમૈયા ઓટોનોમસ કોલેજ, એમાં એ SYB અને SYBCOMમાં અભ્યાસક્રમમાં આવ્યું. વિદ્યાર્થીઓ ભણે છે મુંબઈમાં અત્યારે. અને આ વર્ષે 2025માં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ એના MA અભ્યાસક્રમમાં આ પુસ્તક સમાવિષ્ટ થયું. એટલે પેલું જ પુસ્તકથી અપની તો ચલ પડી. એટલે 3 યુનિવર્સિટીમાં અભ્યાસક્રમો રૂપે આ પુસ્તક ચાલે છે. હવે આ પુસ્તકમાં આગળ વધીએ તો આ પુસ્તક હવે ઇંગ્લિશમાં પણ, એટલે કે આજની પેઢી છે એ અંગ્રેજીમાં પણ શીખી શકે, લોકગીતો શું છે સમજી શકે, અને આજના શબ્દો છે એને, જે લોકગીતોના જૂના શબ્દો છે એને આજના શબ્દોમાં કઈ રીતે એ સમજી શકે, એવું પણ સાર્થક થયું છે. ને આપે જે કર્યું છે તો એના વિશે થોડીક માહિતી આપો. એ મેં નથી કર્યું, પણ મારા દીકરાએ એ કામ કર્યું છે. એટલે આ ચાંદો ઉગ્યો ચોકમાં જે પુસ્તક છે મારું, એમાંથી એણે 50 લોકગીતો પસંદ કર્યા. લોકગીતોને ગુજરાતીમાં જ રાખ્યા, કારણ કે લોકગીતનું અંગ્રેજી કરવું અઘરું છે. તો લોકગીતોને ગુજરાતીમાં રાખ્યા. મેં જે ગુજરાતીમાં આસ્વાદ કરાવ્યો હતો, રસદર્શન કરાવ્યું હતું, એનું એણે અંગ્રેજી વર્ઝન કર્યું. એટલે અનુવાદ કર્યો, ભાવાનુવાદ કર્યો. એટલે લોકગીત આ બાજુ ગુજરાતીમાં છે, આ બાજુ અંગ્રેજીમાં એનો ભાવાનુવાદ છે. અને મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ નામનું પુસ્તક એણે હમણાં 15 દિવસ પહેલાં જ વિમોચન થયું મહાનુભાવોની ઉપસ્થિતિમાં. અને એ મારો દીકરો અંબર પંડ્યા ઇંગ્લિશમાં MA થયો છે અને અત્યારે એ અધ્યાપક તરીકે જોબ કરે છે. તો એણે આવો પ્રયોગ કર્યો અને મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ, એને પણ સરસ રિસ્પોન્સ હજી તો 15 દિવસ પહેલાં આવ્યું છે, સરસ મળી રહ્યો છે. એટલે જે આપણી લોકલ લેંગ્વેજ છે અથવા તો લોકલ આપણા જે ભાવો છે, તો લોકલ ટુ ગ્લોબલ, હવે આપણું કલ્ચર છે ગુજરાતનું, એ અંગ્રેજીના માધ્યમથી લોકલ ટુ ગ્લોબલ થવા જઈ રહ્યું છે, એવું ત્યાં આવેલા મહાનુભાવોએ પોતાના મતમાં વ્યક્ત કર્યું હતું. જી, એટલે આજની પેઢી જ નહીં પણ આ ફોરેનર્સ છે, એ લોકો પણ ઘણા છે, વિદેશીઓ છે, એ વિદેશી લોકો પણ આ આપણા વારસાને ઘણી વખત એના પર રિસર્ચ કરતા હોય છે અથવા તો એના વિશે જાણકારી મેળવતા હોય છે, ત્યાં સુધી પહોંચી શકશે. આપણે કીધું ને લોકલ ટુ ગ્લોબલ, એટલે આપણો જે વારસો છે એ આખું પૃથ્વી સુધી પહોંચી શકશે. બધા મને એમ છે કે પ્લાનેટથી પણ બહાર પહોંચે, કે આપણો વારસો છે કઈ રીતે જેમ સંદેશો પહોંચે છે કે વર્ષો જૂનો, એ પહોંચી શકે. હવે આપને ઘણા બધા સન્માન મળ્યા છે અને પુસ્તકો પણ આપણે ખૂબ લખી છે, આપણે લોક સંગીતની, લોકગીતની આપણે ખૂબ વાતો કરી, પણ એની સાથે મને એક યાદ આવે છે કે આપ ફાલ્ગુની પાઠકની ચર્ચા કરી રહ્યા હતા એક વખત, તો એના વિશે વાત કરો કે ફાલ્ગુની પાઠક સાથે આપનો કેવી રીતે સંપર્ક થયો, અને લોકગીત છે કે આપણને સાવ સામાન્ય લાગે પણ એ લોકગીત છે એ કેવી રીતે એમના સુધી આપે પહોંચાડ્યા, અને એના વિશે અનુભવ છે એ આપે થોડું શેર કરો. બહુ સરસ. મારું એક
ચિરસ્મરણીય પ્રસંગ છે આ તો. જી. 2013ની આ વાત છે, આજથી 12 વર્ષ પહેલાંની. મને છે ને અમદાવાદથી એક ફોન આવ્યો. એણે કીધું કે હું સો એન્ડ સો મિસ્ટર પાઠક બોલું છું અને ફાલ્ગુની છે મારી બેન થાય, કઝિન સિસ્ટર છે મારી. એ પાઠક સાહેબ, ફાલ્ગુની પાઠક તો બહુ જાણીતા વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા છે, ગરબા ક્વીન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એમના કઝિન બ્રધર છે અમદાવાદમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એનો મને ફોન આવ્યો કે મને એક તમારું કામ છે અને ગુજરાતી લોકગીતોના સાચા શબ્દો અને સાચા ઢાળ તમારી પાસેથી મારે જાણવા છે. એટલે ફાલ્ગુનીને એમ એ ભાઈ પાઠક સાહેબ એવી વાત કરી મને કે તમારી પાસે 40 લોકગીતો અને 40 લોકગીતોના સાચા ઢાળ જાણવા છે. અમદાવાદમાં અમને એવો રેફરન્સ મળ્યો કે ભાઈ સૌરાષ્ટ્રમાં આ કામ સારી રીતે થતું હોય તો જૂનાગઢમાં ભીખુદાનભાઈ ગઢવી, હવે પદ્મશ્રી ભીખુદાનભાઈ, એ આ કામ કરી શકે, તમને 40 ગીતોના સાચા શબ્દો અને ઢાળ આપી શકે. અને રાજકોટ તમે જાઓ તો નિલેશ પંડ્યા નામનો એક માણસ છે. તો એટલે એણે મારો સંપર્ક કર્યો. મેં કીધું કે કંઈ વાંધો નહીં, એ કે તમારી જે શરત હોય તે. પાઠક સાહેબે મને એવું કીધું કે તમે જે શરત કહો એ શરત માન્ય. મેં કીધું પાઠક સાહેબ મારી એક જ શરત કે હું મુંબઈ આવી શકું એમ નથી, તમે રાજકોટ આવી શકો તો થાય. તો કે કાંઈ વાંધો નહીં. અને 30મી જુલાઈનો એ દિવસ હતો, 2013, તારીખ મને યાદ છે, 30 જુલાઈ 2013. ફાલ્ગુનીબેન અને એમના ભાઈ પાઠક સાહેબ બે રાજકોટ આવ્યા, અહીંયા રોકાણા. પછી હું ત્યાં ગયો અને અમે 5 કલાક સુધી સાથે બેસી અને ગુજરાતી લોકગીતો, જે પ્રચલિત ગીતો છે, થોડાક જાણીતા થોડાક અજાણ્યા, 40 ગીતોના સાચા શબ્દો મેં એમને કીધા. મુખડું અંતરો, એને તો લોકગીતમાં એટલું જ ગાવાનું હોય, કારણ કે એણે મુંબઈમાં એક અંધેરીમાં નવરાત્રિમાં આ બધું પરફોર્મ કરવાનું હતું. અને એના સાચા ઢાળ મારા અવાજમાં એણે રેકોર્ડ કરી લીધા 40 ગીતોના. તો મને તો આનંદ એ વાતનો થયો કે ફાલ્ગુનીબેનને મેં કીધું કે એ નહીં, પણ ફાલ્ગુનીબેને ગુજરાતી લોકગીતની આટલી ખેવના કરી, એણે ગીતો ગાયા અને એ તો ગરબા ક્વીન છે, વિશ્વ પ્રસિદ્ધ છે. એના કારણે લોકગીતો પણ પ્રચલિત વધુ થયા. અમે તો મહેનત કરતા જ હોઈએ, પણ એના જેવું કોઈ કલાકાર લોકગીતમાં જ્યારે ઝંપલાવે ત્યારે સ્વાભાવિક છે કે, એટલે મને એ વાતનો આનંદ છે કે એમણે આ ગુજરાતી લોકગીતો પસંદ કર્યા. ને આમે એણે પ્રયાસ કર્યો કે ખરેખર કઈ રીતે ગવાય છે, એનો અર્થ શું છે સમજવાની એમની પણ એટલી ઈચ્છા હતી ને આપનો સંપર્ક કર્યો. એ ખૂબ જ સરસ, એમ કે ને હૃદયસ્પર્શી, ક્યારેય ન ભૂલાય, એમ કે ને કે અનફર્ગેટેબલ મોમેન્ટ કહી શકાય, કે ન ભૂલી શકાય, વિસરી શકાય એવી આ યાદ કહી શકાય. હવે દર્શક મિત્રોને હજી એક કોઈ લોકગીત આપને યાદ આવતું હોય તો એ છે, એ ગાઈને સંભળાવો, એ રસાસ્વાદ કરાવો. જી, જુઓ, હું આ કોલેજોમાં અમે કાર્યક્રમ કરતા હોય ને તો અમે ત્યાં ગીતના અર્થ કરતા. એટલે આજની પેઢીને શું ગમે કે ભાઈ, દાખલા તરીકે એક ગીત છે, આજની પેઢીને કેવા સંદેશા આપણે આપવા જોઈએ, એને ઉપયોગી થાય. લોકગીતમાં આજની જે સમસ્યાઓ છે ને એના સંદેશા છે 500 વર્ષ પહેલાંના લોકગીતોમાં. દાખલા તરીકે એક ગીત છે, રાધા અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ છે. રાધા અને કૃષ્ણ વાત કરે છે, એમાં એ ગીતના શબ્દો એવા છે, શ્રાવણ મહિને વાલો સંદેશા મોકલે ને જરમર વરસે રે જીણા મેં હરિસંગ હેત રે ગણેરાનંદ લાલ. આવું એનું મુખડું છે. અંતરો એનો એવો છે, રાધા કહે છે, એ આવો કરસનજી, આવો ને કાનજી તારા ઢોલીડા ઢળાવું એ હરિસંગ. કૃષ્ણને આમંત્રણ આપે છે, તમે મારી ઘેરે આવો, હું તમને ઉતારો આપીશ, ઢોલિયા ઢળાવીશ, તમને ભોજન કરાવીશ, તમારી ઘેરે આવો. કૃષ્ણનો જવાબ સાંભળવા જેવો છે. આ લોકગીતમાં સંદેશો શું લેવો જોઈએ? કૃષ્ણનો જવાબ શું છે? એ નામ ન જાણું તારું, ગામ ન જાણું હું તો કેમ કરી આવું તારી પાસ હરિસંગ. રાધાને કૃષ્ણ એવું કહે છે કે હું તમારું નામ નથી જાણતો, તમે ક્યાં ગામના છો મને ખબર નથી, હું તમારી ઘરે શું કામે આવું? હું એવો સંદેશો આમાંથી કાઢું છું કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં, અજાણ્યા માણસની ફ્રેન્ડ રિક્વેસ્ટ ના સ્વીકારવી. ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં પછી ઘણા પ્રશ્નો થાય છે, એની ચર્ચા કરવાની જરૂર નથી. અજાણ્યા માણસની ફ્રેન્ડ રિક્વેસ્ટ ના સ્વીકારવી. કૃષ્ણએ ચોખ્ખી ના પાડી દીધી, હું તમને નથી ઓળખતો, તમારી ઘરે હું ના આવું. એટલે આજના પરિપ્રેક્ષ્યમાં કઈ રીતે લોકગીત ઉપયોગી થાય એ પણ આપે જાણ્યું. આ સાથે જ આપ આજે દર્શક મિત્રો, આજે આપણે મળ્યા આપણા મહેમાન કાર્યક્રમમાં નિલેશભાઈ પંડ્યાને, કે જેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં એટલા બહોળો અનુભવ ધરાવે છે, સાથે લોકગીતોમાં
ખૂબ જ એવા નિપુણ છે અને આપણને ખૂબ જ સારો એવો રસાસ્વાદ કરાવ્યો છે, રસદર્શન કરાવ્યું છે ખરેખર લોકગીતો શું છે એના વિશે અને કઈ રીતે એનો અર્થ છે, એનો મર્મ છે એ પણ આપણને સમજાવ્યો, સાથે મેન્ટલ સ્ટ્રેસની પણ વાત કરી. એટલે ઘણું આપણને લોકગીતમાં આપણા વારસામાં ઘણું સચવાયેલું છે, તો એમને આપણે આગળ વધારીએ અને આગળ ધપાવીએ અને શીખીએ અને સમજીએ, એનું વિસ્તરણ કરીએ. તો આ સાથે જ નિલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર દૂરદર્શન કેન્દ્ર વતી. નમસ્કાર. થેન્ક યુ. નમસ્કાર.